નમસ્કાર દર્શક મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વેજલપુર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, સરકારની વિવિધ યોજનાઓની માહિતી અપાઈ। કાલોલ તાલુકાના વેજલપુર ગામની કુમાર શાળામાં વેજલપુર જિલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ તમામ ગ્રામ પંચાયતોને આવરી લેતો સેવા સેતુ કાર્યક્રમ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો હતો। આ પ્રસંગે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ જયદીપસિંહ રાઠોડ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી પ્રજાપતિ સાહેબ, તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો, વેજલપુર ગામના સરપંચ શ્રી, ગામના આગેવાનો, શાળાના આચાર્ય, સીઆરસી કોઓર્ડિનેટર તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી પ્રજાપતિ સાહેબે સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને તેને નાગરિકો સુધી પહોંચાડવા માટે સરકારની પ્રતિબદ્ધતા અંગે માહિતી આપી હતી। તેમણે લોકોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમના ભાગરૂપે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। અંતે ઉપસ્થિત મહેમાનો, આગેવાનો અને લાભાર્થીઓ માટે રુચિભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટર મહેશ રાઠોડ। સરકાર સેવા સેતુ કાર્યક્રમ પણ જોઈન થયેલો છે, તો સેવા સેતુની વિવિધ યોજનાઓ જેનો લાભ અત્યારે અહીં મળવામાં આવનાર છે એવા લાભાર્થીઓ જે ભાઈ રેશન કાર્ડ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે। એ નવું આધાર કાર્ડ અપડેટ, રેશન કાર્ડમાં નામ કમી કરવું, કોઈનું રહી ગયું હોય તો ઉમેરવું, એ બધું કાર્યવાહી આ સેવા સેતુ સાહેબ, ઉપપ્રમુખ શ્રી સંજયસિંહ, ચેતનાબેન, અમારા જિલ્લા પંચાયત પ્રમુખના પિતાશ્રી અને મારા ખાસ મિત્ર એવા લાલભાઈ, જયંતિ કાકા, લીલાબેન, સભ્યશ્રી દેલોલ, ટીડીઓ શ્રી, મહામંત્રી શ્રી, તાલુકા પંચાયત સભ્યભાઈ શ્રી નિર્મલસિંહ, ખામીને કારણે કદાચ રહી જાય તો પણ આયુષ્માન ક્યાં તો દરેકના ઘરમાં પહોંચી જાય, એ આજના વખતનો રામબાણ છે। મોદી સાહેબ જ્યારે નહોતા, કલ્યાણ શિબિર એટલે આખો દિવસ ભાગીને કાલોલ ધક્કા ખાવા પડે, કોઈ પણ ડોક્યુમેન્ટ અથવા બીજું કઈ કામ, અને એને ત્યાં ભટકવું પડે। એના કરતા સરકાર તમારા વગણે આવે, 14 ગામના લોકો અહીંયા ભેગા થાય, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ અથવા જાતિ જાનકીબેન